નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એક્ઝામ નંબર 3 વિડીયોમાં આપણે વિજ્ઞાનના આગળના કેટલાક પ્રશ્નો જોઈશું, જેમાં છોતેર પેન્સિલની લીડમાં કયો પદાર્થ હોય છે? તો જેનો જવાબ છે ગ્રેફાઇટ. 77 થર્મોમીટરમાં કઈ ધાતુ હોય છે? તો જવાબ છે પારો એટલે કે મર્ક્યુરી. 78 લેન્સના કેટલા પ્રકાર હોય છે? તો લેન્સના 2 પ્રકાર છે. 79 આગને ઓલવવા કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. 80 સોલાર પેનલમાં કયું તત્વ વપરાય છે? તો જેનો જવાબ છે સિલિકોન. પ્રકાશ વર્ષ શું માપવાનો એકમ છે? તો જવાબ છે અંતર. 82 કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે? તો જવાબ છે કાનવાળા પ્રાણીઓ. 83 નંબર કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે? તો જવાબ છે કાન વગરના પ્રાણીઓ, એટલે કે જેને કાનની જગ્યાએ મીંડા હોય છે, એટલે કહેવાય છે કે જેના મીંડા તેના ઈંડા. 84 કયા તારા જૂથમાં 7 તારાઓ હોય છે? તો આન્સર સપ્તર્ષિ. 85 સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્રનો ગ્રહ. 86 કયો ગ્રહ લાલ રંગનો છે? તો મંગળ. 87 સુંદર ગ્રહ કયો છે? તો શનિનો ગ્રહ. 88 સૌથી મોટો ગ્રહ કયો છે? તો ગુરુનો ગ્રહ. 89 સૂર્ય એ શું છે? તો એક તારો છે. 90 ચંદ્ર એ શું છે? તો ઉપગ્રહ. 91 હવામાં નાઇટ્રોજન વાયુ કેટલા ટકા હોય છે? તો જેનો જવાબ છે 78%. 92 નંબર હવામાં ઓક્સિજન વાયુ કેટલા ટકા હોય છે? તો જેનો જવાબ છે 21%. 93 હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેટલા ટકા હોય છે? તો જેનો જવાબ છે 0.04%. 94 જે પ્રાણીઓ પાણીમાં રહે છે તેને કેવા પ્રાણીઓ કહેવાય છે? તો જવાબ છે જળચર પ્રાણીઓ. 95 જે પદાર્થની આરપાર જોઈ શકાય તેને કેવા પદાર્થ કહેવાય? તો પારદર્શક પદાર્થ. 96 જે પદાર્થની આરપાર ઝાંખું ઝાંખું જોઈ શકાય તેને કેવા પદાર્થ કહેવાય? તો જેનો જવાબ છે પારભાસક પદાર્થો. 97 જે પદાર્થની આરપાર જોઈ ન શકાય કેવા પદાર્થો કહેવાય? તો અપારદર્શક પદાર્થ. 98 પાણીની વરાળ બનવાની ક્રિયાને શું કહેવાય છે? તો જેનો જવાબ છે બાષ્પીભવન. 99 બલ્બમાં આવેલા પાતળા તારને શું કહેવાય છે? તો જેનો જવાબ છે ફિલામેન્ટ. 100 કયા ચુંબકનો આકાર અંગ્રેજીના યુ આકાર જેવો હોય છે? તો જવાબ છે ઘોડાની નાળ આકારનું ચુંબક. 101 હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે? તો જવાબ છે સોય આકારનું ચુંબક. 102 ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો જેનો જવાબ છે મેગ્નેશિયા દેશ. 103 સામાન્ય રીતે માણસના શરીરનું તાપમાન કેટલું હોય છે? તો જવાબ છે 37 સેલ્સિયસ. 104 વનસ્પતિનો કયો ભાગ ખોરાક બનાવે છે? તો જવાબ છે પર્ણ. 105 એસિડ સ્વાદે કેવા હોય છે? તો ખાટા હોય છે. 106 બેઝ સ્વાદે કેવા હોય છે? તો તુરા. 107 ક્ષાર સ્વાદે કેવા હોય છે? તો જવાબ છે ખારા હોય છે. 108 અળસિયું શેના દ્વારા શ્વાસ લે છે? તો ચામડી દ્વારા એટલે કે ત્વચા દ્વારા. 109 વંદો શેના દ્વારા શ્વાસ લે છે? તો શ્વસન છિદ્રો દ્વારા. 110 પાણીની વરાળનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો જેનો જવાબ છે ઘનીભવન. અને 111 ચુંબક કઈ ધાતુને આકર્ષે છે? તો જેનો જવાબ છે લોખંડ, નિકલ, કોબાલ્ટ.
ઓકે, થેન્ક યુ.